વડોદરા શહેરમાં આજે યોજાનારી રી-નીટ પરીક્ષા માટે તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। શહેરના 20 પરીક્ષા કેન્દ્રો પર અંદાજિત 6000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા છે। પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને પરીક્ષા સત્તાધીશો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષા કેન્દ્રો પર 3 લેયર સિક્યુરિટી ચેકિંગની વ્યવસ્થા કરાઈ છે। વિદ્યાર્થીઓને બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો। સાથે જ એનટીએની માર્ગદર્શિકાનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે। સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા દ્વારા પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તેમણે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવા અધિકારીઓને સૂચના પણ આપી હતી। તાજેતરમાં પેપર લીકની ઘટનાઓને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। વાલીઓએ માંગણી પણ કરી છે કે પરીક્ષા સંપૂર્ણ પારદર્શક રીતે યોજાય અને ફરી કોઈ પેપર લીક જેવી ઘટના ન બને, કારણ કે તે દેશના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે। પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ જાહેરનામું પણ અમલમાં મૂકવામાં આવ્યું છે। પરીક્ષા પૂર્ણ થયા બાદ પ્રશ્નપત્રો અને સંબંધિત સામગ્રીને પણ પોલીસ એસ્કોર્ટ સાથે સુરક્ષિત રીતે લઈ જવાની વ્યવસ્થા કરાઈ છે। તંત્રનું કહેવું છે કે પરીક્ષા નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે। સાહેબ, આની અંદર એવું છે ને કે ગઈ વખતે મારી છોકરીએ ખૂબ મહેનત કરી હતી। એને 24 કલાકની અંદર 12 થી 15 કલાક વાંચન હતું એનું, પણ આ વખતની અંદર જે રીતના કે ભાઈ નીટનું પેપર ફૂટી ગયું અને બીજી એક્ઝામની અંદર છોકરીનો પહેલે જેવો જુસ્સો રહ્યો નથી, એ રીતનું છે। એટલે મારા તરફથી સરકારને એક જ નિવેદન છે કે સરકાર ફરીવાર આ રીતનું કે ભાઈ આપણું પેપર છોકરાઓનું ફૂટે ના। વિદ્યાર્થીઓમાં, બાળકોમાં ડરનો માહોલ છે સાહેબ। ડરનો માહોલ તો રહેશે જ, કારણ કે બીજી વાર એક્ઝામ આપે છે એ લોકો, એટલે પહેલે જેવો જુસ્સો નથી અને ફરીવાર ના ફૂટે એવો થોડો ઘણો ડર રહેશે કે અમે આ રીતના કેટલી મહેનત કરીએ। તો સરકાર પાસે હવે શું આશા? સરકાર પાસે એક જ મારી આશા છે કે આ રીતના ફરીવાર પેપર ફૂટે ના, તે રીતના કે અમારા સૌ વાલી તરફથી નર્મ નિવેદન છે। બિલકુલ શ્રેષ્ઠ વિદ્યાલય માંજરપુર નાકા વડોદરા આજે રી-નીટની એક્ઝામ છે, એનું સેન્ટર અહીંયા ફળવાયેલું છે। 10 બ્લોક છે, 240 સ્ટુડન્ટ છે અને અમે તો પ્રિકોશન સાથે પરીક્ષા લઈએ છીએ એઝ પર ગવર્મેન્ટ રૂલ। જે પ્રમાણે ગાઈડલાઇન મળે છે, ટાઈમલાઈન મળે છે, એ પ્રમાણે એક્ઝામ લેવાય છે। પૂરતું આપણે ધ્યાન આપીએ છીએ અને વિદ્યાર્થીઓ ભય વગર મુક્ત થઈને પરીક્ષા આપે એવો અમારો પ્રયત્ન હોય છે। યસ, તમામ બ્લોકમાં કોરિડોરમાં એન્ટ્રી એક્ઝિટ જ્યાં છે ત્યાં અમારા પોતાના કેમેરા હતા, પણ છતાંય એનટીએ એમના પોતાના અલગથી લગાવ્યા છે, કારણ કે અને ઓનલાઈન એ લોકોને ત્યાં આગળ દિલ્હી સુધી આ કવરેજ એમને અહીંયાથી ત્યાં બેઠા બેઠા જોઈ શકે છે। અંદર એન્ટ્રીમાં તપાસ કેવી વ્યવસ્થા કેવી છે? ફ્રિસ્કિંગની ટીમ અમને એના માટે સપોર્ટ કરતી હોય છે, બાયોમેટ્રિકની ટીમ પણ સપોર્ટ કરે છે। સાથે સાથે અમારા અત્યારે સ્ટાફ મિત્રો પણ આ કરી રહ્યા છે, એટલે ડોક્યુમેન્ટ ચેક કરી અને પ્રોપર ડોક્યુમેન્ટ સાથે પ્રોપર વિદ્યાર્થી જ અંદર જાય, કોઈ ડમી સ્ટુડન્ટ ન જાય એના માટે પ્રયત્ન કરીએ છીએ। પ્રોપર ચેકિંગ